ફાગવેલ તાલુકામાં વિકાસની ગ્રાન્ટ ફાળવણી મુદ્દે કોંગ્રેસનો વિરોધ, ટીડીઓને આવેદન। हमारी मांगे पूरी करोना सूत्रचार સાથે કોંગ્રેસનો વિરોધ। ₹2.25 કરોડની ગ્રાન્ટમાં ઉચાપત અને અસમાન ફાળવણીના આક્ષેપ। ફાગવેલ તાલુકામાં વિકાસના કામો માટે મળતી સરકારી ગ્રાન્ટની ફાળવણીમાં અન્યાય અને અસમાનતા થતી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। हमारी मांगे पूरी करोना सूत्रचाર સાથે કોંગ્રેસના આગેવાનો અને ગ્રામ પંચાયતના સરપંચોએ તાલુકા વિકાસ અધિકારી ટીડીઓને આવેદનપત્ર આપ્યું હતું। કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ફાગવેલ તાલુકાના વિકાસ માટે મળેલી આશરે ₹2.25 કરોડના ગ્રાન્ટની ફાળવણીમાં ઉચાપત અને ગેરરીતિ થઈ રહી છે। સરકારની વિવિધ યોજના હેઠળ મળવાપાત્ર ગ્રાન્ટમાં પણ ગ્રામ પંચાયતો વચ્ચે અસમાનતા રાખવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। કોંગ્રેસના જણાવ્યા મુજબ ફાગવેલ તાલુકાની 16 ગ્રામ પંચાયતોને ગ્રાન્ટની ફાળવણીમાં અન્યાય થઈ રહ્યો છે। વિકાસના કામોમાં ગ્રામ પંચાયતો વચ્ચે કોઈપણ પ્રકારનો ભેદભાવ ન રાખવામાં આવે અને તમામ પંચાયતોને નિયમ મુજબ સમાન તક આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। કોંગ્રેસે વધુમાં આક્ષેપ કર્યો હતો કે 17 ગામના સરપંચોએ કુલ 49 વિકાસ કામો માટે આશરે ₹79 લાખની પ્રાથમિક મંજૂરી સાથે દરખાસ્તો રજૂ કરી। જો કે આ મંજૂરીઓ રદ કરી ભાજપે સત્તાના જોરે સરપંચોને અંધારામાં રાખી પોતાના આર્થિક ફાયદા માટે આશરે ₹72 લાખના અન્ય કામોને મંજૂરી અપાવી હોવાનો કોંગ્રેસે ગંભીર આક્ષેપ કર્યો હતો। તે ઉપરાંત એટીવીટી હેઠળ મળેલી ₹1.50 કરોડની ગ્રાન્ટમાં પણ 2 ગામોને બાદ કરતા અન્ય ગ્રામ પંચાયતો સાથે અન્યાય થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। ગ્રાન્ટની ફાળવણીને લઈ ફાગવેલ તાલુકાની 17 ગ્રામ પંચાયતોના સરપંચોમાં પણ વિરોધની લાગણી જોવા મળી રહી હોવાનું કોંગ્રેસે જણાવ્યું। કોંગ્રેસે માંગ કરી હતી કે વિકાસના કામો માટે મળતી ગ્રાન્ટનું નિયમ મુજબ અને પારદર્શક રીતે વિતરણ કરવામાં આવે તથા તમામ ગ્રામ પંચાયતોને યોગ્ય હિસ્સો આપવામાં આવે। જો ગ્રાન્ટની યોગ્ય અને વ્યવસ્થિત ફાળવણી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર વિરોધ આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી હતી। રિપોર્ટર ભીખાભાઈ સિપાઈ, MD ન્યૂઝ, પાલનપુર, બનાસકાંઠા।